સ્વાગત કરીએ. કૃપા કરીને જગ્યા ઉપર ઊભા થઈશું. આપણા આમંત્રણને માન આપી આપણા આંગણે આવેલ મુખ્ય મહેમાન આપણી વચ્ચે પધારી રહ્યા છે. શાળાના મેનેજર સિસ્ટર પ્રિસિલા પ્રવાસો, શાળાના પ્રિન્સિપલ સિસ્ટર ફિલોમિના લોબો અને શાળાના સુપરવાઇઝર મિસ ગીના પરમાર મુખ્ય મહેમાનશ્રીને તથા અતિથિ વિશેષને શાળાના મંચ તરફ દોરી રહ્યા છે. તેઓને એસ્કોર્ટ કરી રહ્યા છે એસ્કોર્ટ ગર્લ્સ, કલર પાર્ટી ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સની ગર્લ્સ. જે 4 હાઉસમાં વહેંચાયેલા છે અને તે ઉપરાંત ભારત સ્કાઉટ એન્ડ ગાઈડનું પણ એક ગ્રુપ જોડાઈ રહ્યું છે. ચારેય હાઉસના કેપ્ટનને પોતાના ધ્વજને ઊંચે લહેરાવતા ગૌરવની લાગણી અનુભવતા નિહાળી શકાય છે, જેના માટે આપણે બધા રાહ જોઈ રહ્યા હતા. હવે સમય છે આ સ્પોર્ટ્સ ડેના ચેમ્પિયન્સ સાથે મુલાકાત કરવાનો અને આપણા અદ્ભુત હાઉસીસનો પરિચય મેળવવાનો. તમારા પ્રત્યેક પગલામાં શિસ્ત અને આત્મવિશ્વાસ ઝળકે છે. માર્ચ પાસ્ટમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો. અમારા ચારેય હાઉસની વિદ્યાર્થીનીઓ અમારી શાળાના સ્કૂલ બેન્ડના તાલે માર્ચ પાસ્ટ કરી રહી છે. શાળાની હેડ ગર્લ ક્રિસ્ટી લિયાન્સ માર્ચ પાસ્ટની આગેવાની લેશે અને તેને સાથ આપશે આસિસ્ટન્ટ હેડ ગર્લ મોગરિયા શ્રેયા, સ્પોર્ટ્સ કેપ્ટન રાઠવર પ્રજ્ઞા તથા આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ કેપ્ટન અટાલિયા નિશા. સૌપ્રથમ હાઉસ છે ડીબી હાઉસ. ડીબી હાઉસ એટલે ડોન બોસ્કો હાઉસ, જેનો રંગ છે લાલ અને ઉદ્દેશ્ય છે પ્રેમ. ડોન બોસ્કો સલેશન સંસ્થાના સ્થાપક છે. તેઓ કહેતા કે પરસ્પર પ્રેમ કરો અને પ્રેમથી જીવો. આ હાઉસના કેપ્ટન છે સોલંકી વિદિશા અને આસિસ્ટન્ટ કેપ્ટન છે કુંભાર કૃતિકા. તેમને પરસ્પર પ્રેમના માર્ગદર્શનનો સંદેશો આપનાર સમર્પિત શિક્ષકો છે મિસ રીટા પટેલિયા, મિસ સ્નેહલ ક્રિસ્ટી, મિસ દીના દવે, મિસ રીટી ખ્રિસ્તી. ચાલો ડોન બોસ્કો હાઉસ માટે જોરદાર તાળીઓ. આ પ્રેમ અને ઉત્સાહનું હાઉસ છે. ડીબી હાઉસને અનુસરતા મદન મઝરેલો હાઉસ શાંતિનો સંદેશો લઈને આવી રહ્યું છે, જેનો રંગ છે વાદળી અને ધ્યેય છે શાંતિ. શાંતિના તરંગનું નેતૃત્વ કરી રહી છે અમારી કેપ્ટન પંચાલ ભવ્યા. તેમની સાથે આગળ વધતી આસિસ્ટન્ટ કેપ્ટન મિસ પરમાર ધનવી. આ અદ્ભુત ટીમ પાછળ અથાગ પ્રયાસો કરનાર તેમના શિક્ષકો છે મિસ રીટા મેનવાન, મિસ અનિતા વસાવા, મિસ ડિમ્પલ રાણે અને મિસ દિવ્યા મેનવાન. ચાલો મદન મઝરેલો હાઉસ માટે જોરદાર તાળીઓ વગાવીએ, જે શાંતિ અને એકતાનો હાઉસ છે. હવે દ્રઢતા સાથે આગળ વધી રહ્યું છે ગાર્ડિયન એન્જલ હાઉસ, જેનો રંગ છે લીલો અને ધ્યેય છે આશા. તે પ્રકૃતિની સુંદરતા અને ઉદારતાના પ્રતીકને રજૂ કરે છે. આ જીવંત ટીમનું નેતૃત્વ કરે છે અમારી કેપ્ટન મિસ શર્મા દેવશ્રી અને આસિસ્ટન્ટ કેપ્ટન સોલંકી એશા. તેમની મજબૂત પ્રસ્તુતિ પાછળ તેમના સમર્પિત શિક્ષકો મિસ મનીષા પરમાર, મિસ કેરોલિન ડાવી, મિસ અનિતા પરમાર, મિસ ક્રિસ્તી અને મિસ જોલી રાઠોડ. તેમને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો ગાર્ડિયન એન્જલ હાઉસ માટે જોરદાર તાલીઓ. આશા અને આ આનંદનું હાઉસ છે. આનંદનો સંદેશો લઈને આગળ વધી રહ્યું છે સંત જોસેફ હાઉસ, જેનો રંગ છે પીળો અને ધ્યેય છે આનંદ. સેન્ટ જોસેફ હાઉસ એ શ્રદ્ધા, પરિશ્રમ અને સહકારનું પ્રતીક છે. આ હાઉસ લોકોમાં દયાળુ સ્વભાવ અને આદર્શ જીવનની પ્રેરણા જગાવે છે. આ હાઉસના કેપ્ટન છે
પરમાર પ્રાક્ષી અને આસિસ્ટન્ટ કેપ્ટન છે પરમાર નવ્યા. તેમને ઊર્જા અને શ્રેષ્ઠતા શીખવનાર સમર્પિત શિક્ષકો છે મિસ કૈલાસ મેઘવાન, મિસ હેતલ પટેલ, મિસ એન્જલ ક્રિશ્ચન અને મિસ્ટર જસ્ટિન ચૌહાણ. ચાલો સેન્ટ જોસેફ હાઉસ માટે જોરદાર તાળીઓ, જે આનંદ અને તેજસ્વીતાનો હાઉસ છે. અને હવે છેલ્લે છે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ, જે પોતાના પરેડ દ્વારા પોતાનો પ્રતિભાવ રજૂ કરે છે, જેમનું નેતૃત્વ મિસ સુંદરિયા ક્રિશા કરે છે અને તેમને અનુસરી રહ્યા છે મિસ કોટવાર દિવ્યાંશી, મિસ પરમાર કૃષ્ણા, મિસ ધ્રુવી જગદેવ, મિસ રાજવા નિધિ. તેમનું સૂત્ર છે સદા તૈયાર અને શ્રેષ્ઠ સેવા. તેઓ ટીમવર્ક અને સમુદાયના ભાવને ઉદાહરણરૂપ દર્શાવે છે. આપણી ગુજરાતી માધ્યમમાં ટીચર અનિતા પરમાર અને ટીચર સ્વીટીના આગેવાની હેઠળ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહ્યા છે. ચાલો તેમને શાંત અને દ્રઢતાથી આગળ વધતા જોતા તાળીઓથી વધાવીએ. कदम से कदम मिलाकर चलते हैं, कदम से कदम मिलाकर चलते हैं. હાઉસ આકાંક્ષિત કપ જીતવાની આશા રાખે છે. આપના પરેડને તાલબદ્ધ બનાવી રહી છે બેન્ડ ગર્લ મિસ નિધિ ઠાકોર, મિસ નિરાલી પરમાર, મિસ રીતિ રબારી, મિસ રુચિ પરમાર, મિસ રુચિતા ઠાકોર, મિસ હર્ષિતા મહાડિક, મિસ જીનલ અડાવિયા, મિસ મૈત્રી ચૌહાણ, મિસ માર્ટિના પરમાર, મિસ સાક્ષી પ્રજાપતિ અને મિસ નાયસી ગોહિલ. ખરેખર આપણા બધા હાઉસે શાનદાર પ્રદર્શન કર્યું છે. શાબાશ, અભિનંદન. જલતી મશાલ કેવલ મશાલ લઈને દોડી રહી છે ધોરણ 12 ની વિદ્યાર્થીની ભાટીભૂમિ શ્રવણસિંહ. તેને સાથ આપી રહી છે ધોરણ 10 ની રાઠવા કૃષિ વિનુભાઈ, ધોરણ 10 ની વિદ્યાર્થીની પટેલ સ્મૃતિ યોગેશભાઈ તથા ધોરણ 11 ની વિદ્યાર્થીની પટેલ કૃષિ ખેલાડી ભાટીભૂમિ શ્રવણસિંહ, જે ખૂબ સારી એથ્લેટ છે, જેમને સ્ટેટ લેવલે ઘડિયાળમાં 400 મીટર દોડ અને લાંબી કૂદમાં પ્રથમ નંબર મેળવેલ છે અને ખોખોના ઉમદા પ્લેયર પણ છે. રાઠવા કૃષ્ણ વિનુભાઈ, કે જેઓ અમારા બીજા એથ્લેટ છે, તેમને પણ 200 મીટર દોડ અને ઊંચી કૂદમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલના પણ સારા પ્લેયર છે. તેમને જિલ્લા કક્ષાએ પણ ભાગ લીધેલ છે. પટેલ કૃષિ બ્રજેશભાઈ, જેમને 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન અને લાંબી કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે અને ખોખોના શ્રેષ્ઠ ખેલાડી છે. પટેલ સ્મૃતિ યોગેશભાઈ, જેમને 100 મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે અને ખોખોના શ્રેષ્ઠ ખેલાડી છે. ચાલો તેમને જોરદાર તાળીઓથી વધાવીએ. મેદાનમાં ચારે હાઉસ રમતગમતની પ્રાર્થના માટે એકત્રિત થયા છે, જે પછી હવે શપથ લેવા માટે પણ તૈયાર રહેશે. શાળાની સ્પોર્ટ્સ કેપ્ટન મિસ પ્રજ્ઞા રાઠવા પ્રતિજ્ઞા લેવડાવશે. અમારા 11મા રમતોત્સવમાં
આજે આ શુભ અવસર પર હું આપણા માનવતા મહેમાનને વિનંતી કરું છું કે તેઓ આ રમતોત્સવને ખુલ્લો મૂકેલો જાહેર કરે. દરેક હાઉસ લીડર્સ ફ્લેગ યોગ્ય સ્થાને મૂકી માર્ચ પાસ્ટ કરી પ્રસ્થાન કરશે. प्लेटून कमांडर अपनी जगह लो. જ્યાં પ્રેમ છે ત્યાં આખી દુનિયાનો વિશ્વાસ છે. પ્રેમ અને સમર્પણની ભાવના શીખવાડનાર ડીબી હાઉસના ટીચર્સનો ખૂબ ખૂબ આભાર. શાંતિ જ્યાં વસે છે ત્યાં જીવન છે મધુર. એ ખોવાય તો બધું જ લાગે અધૂર. સૌ માટે સુખદ શાંતિનો સંદેશો મોકલીએ, હૃદયમાં આલોક જગાવે, એ અવકાશ સર્જીએ. શાંતિનો દિશા નિર્દેશ આપતા MM હાઉસના ટીચર્સનો આભાર. જિંદગીમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે, પરંતુ જ્યાં આશા છે ત્યાં ક્યારેય નિરાશાને સ્થાન જ નથી. આ હાઉસને આશાવાદી બનાવતા GA હાઉસના ટીચર્સનો ખૂબ ખૂબ આભાર. જ્યારે મનમાં આનંદ હોય છે ત્યારે આપણે દરેક મુશ્કેલીને પોતાના દ્રષ્ટિકોણથી સરળ બનાવી શકીએ છીએ. SJ હાઉસને આનંદથી ભરપૂર કરનાર ટીચર્સને અભિનંદન. ભારતવાસી જુઓ જુઓ, ઓ ભારતવાસી, દેશ અમારો કેવો અનોખો, જોને કેવો ગૌરવવંતો, વેશભૂષા છે ન્યારી ન્યારી, વેશભૂષા છે ન્યારી ન્યારી, ભાષા તો અનેક છે, જાતિ ધર્મ રીત રિવાજો, ભારત માતાના સંતાનો એ અમારી ઓળખ છે, દુનિયાના હરેક જણને એ અમારો છે સંદેશ, વિવિધતામાં એકતા એ અમારો મંત્ર છે.
અને એકતાને સ્વીકારીશું, ત્યારે જ આપણે એક મજબૂત અને સુખી સમાજનું નિર્માણ કરી શકીશું. એવો સંદેશ આ નાની બાળાઓ આપણને આપી રહી છે. ખૂબ સુંદર. અલગ અલગ રંગ. ये रास्ते ना खत्म हो, दिल में यही अरमान है, इंसान हम इस बात की, ये रास्ते पहचान है. ये रास्ते ना खत्म हो, दिल में यही अरमान है, इंसान हम इस बात की, ये रास्ते पहचान है. વિવિધતાવાળા પોશાકો, વિવિધ ભાષાઓ, છતાં આપણે સૌ એક ભારતવાસી, એક અનોખો અને સુંદર આપણો દેશ, જેનું આપણને સૌને ખૂબ ગૌરવ છે. से गुजरात से कर्नाटक से राजस्थान से, तब हिंदुस्तान मिले हिंदुस्तान से. મેદાન પર નાની નાની બાલિકાઓ વિવિધતામાં એકતા દર્શાવી રહી છે, તો તેમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. हिंदुस्तान मिले हिंदुस्तान से. ખૂબ સુંદર બાલિકાઓ, અભિનંદન. આ વિવિધતાની એકતાની ડ્રીલને જીવંત રજૂ કરનાર આ નાની નાની બાલિકાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. તેમના ચહેરા ઉપર ઉત્સાહ અને આનંદ જોઈ શકાય છે. Very good. દોડની વિજેતાઓને ઇનામ આપવા માટે 10ની 100 મીટર દોડ બાદ હવે આવી રહી છે ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીનીઓ. હવે હું પ્રિન્સિપલ સિસ્ટર ફિલોમિના લોબોને ધોરણ 9 અને 10ના વિજેતાઓને ઇનામ આપવા માટે આમંત્રિત કરું છું. CDB હાઉસ અને તૃતીય ક્રમે છે પટેલ સૃષ્ટિ બ્રજેશ SJ હાઉસ. જોરદાર તાળીઓ. ધોરણ 11 અને 12ની વિજેતાઓને ઇનામ આપવા વાલી મિત્રોને વિનંતી કે તેઓ વિજેતાઓને તાળીઓથી વધાવે. આજે એ દિવસ છે જ્યારે વંદના સુરેશજી MM હાઉસ, રાજપા દિશિતાબેન રાજેશભાઈ SJ હાઉસ,
ચક્રવર્તી પંડ્યાને આમંત્રિત કરું છું. ધોરણ 1 ની વિદ્યાર્થીનીઓ મનોરંજક રમતનું નામ છે ગ્લાસ બોલ. સંતુલન જાળવો, એકાગ્રતા રાખો, ધીરજ રાખો. ખૂબ સરસ. મિત્રો ઊભા ના રહેશો, તમારી માટે સામે ચેર અરેન્જ થઈ ગઈ છે, તો હું વિનંતી કરું છું કે ઊભા રહેલા વાલીઓ સામે ગોઠવાઈ જાય. ધોરણ 3 વિઘ્ન ગેમના વિજેતાઓ છે. પ્રથમ ક્રમે રાઠવા સ્વરા અમિત કુમાર જીએ હાઉસ, દ્વિતીય ક્રમે રાઠોડ જીયાનસિંહ નરેન્દ્રસિંહ. તમે સામે બેસી જાઓ.
દશરથભાઈ તડવીને આમંત્રિત કરું છું. ધોરણ 4 રિંગ રેસના વિજેતા છે, જેમાં પ્રથમ ક્રમ મેળવે છે પટેલ ઈશા નિર્મલભાઈ MM હાઉસ, દ્વિતીય ક્રમે છે વાસદિયા વૃંદાબા કુલદીપસિંહ GA હાઉસ, તૃતીય ક્રમે છે નાઈક આવ્યા મુકેશભાઈ GA હાઉસ. ખૂબ ખૂબ અભિનંદન. માટે હું ધોરણ 5ના વાલી પરમાર તવ્યાના વિજેતાઓ છે, જેમાં પ્રથમ ક્રમે છે રબારી વિશ્વા હિતેશભાઈ DB હાઉસ, દ્વિતીય ક્રમે છે તળવી પૂર્વી ઘનશ્યામભાઈ GA હાઉસ અને તૃતીય ક્રમે છે માટે હું ધોરણ 8 પઢિયાર માહીના વાલી મિસ્ટર વિનોદભાઈ પઢિયારને આમંત્રિત કરું છું. રેસના વિજેતા છે, જેમાં પ્રથમ ક્રમ મેળવે છે દેશલે જાનવી ભરતભાઈ DB હાઉસ, દ્વિતીય ક્રમે છે લાડાની પુષ્ટિ સુરેશભાઈ SJ હાઉસ અને તૃતીય ક્રમે છે અટાલિયા નિશા રણવીરસિંહ SJ હાઉસ. અભિનંદન. જોરદાર તાળીઓ વાળી મિત્રો, જોરદાર તાળીઓ આપો. હવે હું વિજેતાને ધોરણ 9ની વિજેતાઓને ઇનામ આપવા માટે ધોરણ 9ના વાલી અટાલિયા નિશાના પેરેન્ટ્સ વાલી મિસિસ રેણુકા અટાલિયાને આમંત્રિત કરું છું. સારું સંતુલન છે. તમારો સહકાર અને સંતુલન એ સાબિત કરે છે કે આ સાથે ચાલવા જેવી કોઈ પણ સમસ્યા અજય નથી. અભિનંદન. ચાલતા રહો. ખૂબ ખૂબ અભિનંદન. તાલમેલ જાળવી રાખો. 285 પોઈન્ટ અને SJ હાઉસ 215 પોઈન્ટ. અને તૃતીય ક્રમ મેળવે છે રોહિત દીક્ષા હર્ષદભાઈ અને ચૌહાણ નૈશા અલ્પેશ કુમાર. ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓનો અવાજ બહુ ધીમે આવી રહ્યો છે વાલી મિત્રો. जोर लगाओ, उत्साह दौड़ो. खूब खूब अभिनंदन. कभी हारेंगे, महत्वपूर्ण है संघर्ष करना. વિદ્યાર્થીઓને દોરડા ખેંચની રમત પછી વાલીઓ પણ રમત માટે તૈયાર થઈ જશે. દરેક વ્યક્તિ પોતાના